થાળી નહીં ગાઈસ, મોટો થાળો આવ્યો છે લગ્ન કુટુંબ માંથી છે ને સાડી મમ્મી. અરે આ તો કોઈ ગાય કુદાડવાનો છે. તું આવી ગયું છે એ પહેલા આપણે પીડીએ ગાય કુદાડે ભાઈ. તું આગ્રહ જેવાથી. તો હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો વાગી ગયા છે 7:30 અને વ્લોગ આપણે કરી દીધો અત્યારમાં સ્ટાર્ટ. તો ગાઈસ આ બસ તો ત્રિશુને તો મોરનો જોઈ રહ્યો. શું જોઈ રહ્યો ત્રિશુ? મોર આવ્યો છે. મોર આવ્યો છે. તો ગાઈસ જો મોર ઉપર ઢેલસર આવી છે ઘરના ઉપર. તો ત્રિશુ તો મોરનો જોઈ રહી. ઓહો, ઘર ઉપર તો મોર જ મોર થઈ ગયા. હવે એમાં ગાઈસ આ છે ને મરચાવાળો મોર લાગે. આ મરચાવાળો મોર જ છે, કારણ કે એ એકલો જ હોય આવે. બીજા બધા ઢેલડીઓ શેલડીઓ હેડી છે સરવા તારે. ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છીએ ઘરની બાજુમાં. તો જો આપણી બાજરી ગાઈ આવડી થઈ જઈ છે. કંઈક આવો નજારો છે આજુબાજુનો. જો સરસ સવારમાં બહુ ગ્રીન કલ્ચરનો નજારો છે આપણે ગામડાની પ્રકૃતિમાં. જો ખાલી કેવું છે મજબૂત, એકદમ લીલુંછમ વાતાવરણ અને સવારનું ક્લીન વાતાવરણ. તો ચલો ઘેર જઈને આપણે કરી દઈએ બધાને ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મમ્મીને તો જો સવારમાં બેઠો છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બાજરી તો વઢાવા આવવાની તૈયારી થઈ જઈ છે. હાલ ઓટો મારીને આવ્યો. પડી તો નહીં રાતી વાવાઝોડું આવી તું. પડી તો નહીં, હાર સુધી પાઈ ના કાલે નહીં ના કાઢી હેર થઈ જત. અમે ડુંડો નાખશે એટલે અમે ધ્યાન રાખીને પાવું પડે. નકર જો આડી થઈ જાય ને તો વાટ્યામાં તો જબર વધી જા. અને ઘણી વચ્ચે હાડી હાલ વધી છે, એટલી વધી છે ખાસી વધી ગઈ. વાદળિયો કાઢશે તો મોટી છે દેખા. તો ચલો બીજો બધો શું કરું છે આપણે જોઈ લઈએ. બા આ બાદ નવરો દુઃખ બેઠો. બા ગુડ મોર્નિંગ. નવરો થઈ ગયો. શું થાય તું વહેલો શેવું વિવાહ વીતન મોર થોભલે જ હોય કતા. તો કઈ આબાજ તો જો બા બેઠ્યો છે અને આ બાજુ તો વાસણ ઘસાઈ છે. તો જો ખાલી પોણી આવે છે કે નહીં આવતું. આવે છે અત્યારમાં આવી જાય છે વળી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કઈ આ બાજુ વાહન ઘસાઈ છે. જો લાઈવ પોણી આપણો તો ચકલીનું આવે છે અહીંયા. તો અમુક વાર આવે છે ને અમુક વાર નહીં આવતું કહીશ. તો કઈ આબાજ તો જો મેશુ અને તેજને તો ઊભો રહ્યો છે. મેશુ રાધે રાધે કરો. રાધે રાધે કરો. અય કર્યું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો મેશુ તો રાધે રાધે કરે છે. મેશુ તો પપ્પા મોઢું જેવું થાય બેડા. એવું થાય છે. આ માર પડશે હમણાં. બાજરીઓ તો વઢાવવાની તૈયારીઓમાં છે. પછી પેલું ગીત વાગશે ખરી ગરમીમાં. એ બાજરીઓ આઈ વઢાવવા. એરું ગીત વાગ્યા ભેગું જ છે નહીં મમ્મી? ખાલી બાજરી આવે ને એટલે પછી ખરી ગરમીમાં એરું જ વાગશે. તો ચલો આપણે તો જઈએ છીએ ગાઈઝ વનના, કારણ કે તેઓ ઘાસ આપણે વાવ્યું હતું એ લેવા માટે જઈએ છીએ. તો ચલો આપણે જઈએ છીએ ખેતરમાં. હું મમ્મી તેજલ બીજા બધા ગયા છે ગાઈઝ. તો ચલો મળીએ. તો જો ગાઈઝ વખત તો સંગીતા ભાભી અને બા બે જણા તો સાડીઓ જોવું છે ને બા. જો ગાઈઝ લગ્ન કુટુંબમાંથી છે ને સાડીઓ આપી. તો જો એક સંગીતા ભાભીની, તેજલ ભાભીની. આ બે જણા જોઉં છું. અને જો હવે તે ઘસઘસા ત્રીજી ઊંઘી છે મેલ દેડ તને. તો ચલો બાને તો બે જણા સાડીઓ જોઉં છું અને પ્રકાશને તો બધો ખેતરમાં જતો. અને ખાતર ભરવા આવવાનું છે ટ્રેક્ટર? હા છેલ્લા વાગે આવે. છેલ્લા વાગે આવે ભગવાન જોડે. પણ કેટલા વાગે આવવાનું છે તો ખબર હવે. થઈ ગયા છીએ રેડી અને આપણે જઈ રહ્યા છીએ હવે વિસનગર. તો ચલો વિસનગર જવાનું છે અને હું કોમ જઈએ છીએ એ આપણા વ્લોગમાં બન્યા રહેજો. આપણે વિસનગર જઈ રહ્યા છીએ. તો જો બા તો વૈકણ આવશે ને તૈયાર થઈ છે. શું હેડે બા થઈ હા વળી તમારે શું કણ લગ્ન છે? મોમેરું આવે ચોથી આવે તે જવું પડે તમારે. નિજત નહીં ચાલે? હા ના ચાલે. તો જો બા તો જઈ રહ્યો છે લગ્નમાં. છોકરો ના ચાલે. મારે જવું પડે.
તો જો બા તો જઈશું લગ્નમાં નહીં નું નહીં ઉપડો ના જો તો ચાલો ના બા શું કરે જો ગાઈસ શું બાર ચાલતો જો પસ્તા વાર ના તો કોઈ ના પણ હું જવાની હું રાખ્યો તો જો બા તો જઈશ હવે મોમાં મુહારનું હગું કદી કાઢવું ને હમ બીજું બધું ચાલે ચાલો પણ મોમાં મુહારનું હગું કદી કાઢવું નહીં ગમે તે હોય તોય મોમાં મુહારનું રાખો તો આખી જંગીનું હગું રહે અને મોમાં મુહારનું કાઢો તો બધું રાખેલું જંગી તો જો બા તો તૈયાર થઈશું અને બા તો જઈશું ગામમાં લગ્નમાં કારણ કે મોમેરું આવે છે એટલા માટે અને જુઓ અહીંયા તો શાક બાગ વગાડી દીધું છે રોટલા બનાવવાના બાકી છે સંગીતા ભાભી બેસી ગયો છે ત્રિશુને લઈ તો જો ત્રિશુ આબુ છે આબુ છે આબુ છે જો સંગીતા ભાભી તો બેસી ગયો છે ત્રિશુને લઈને અને રોટલા બનાવવાના બાકી છે કઈ તો જો રોટલા બનાવવાના હજી બાકી છે ખાલી શાક એકલું બનાવ્યું છે અને આપણે તમે વિસનગર જઈએ છીએ તો ચલો નીકળીએ ફટોફટ કારણ કે 10 વાગી ગયા છે અને ખરો તડકો ચડશે એટલે આપણે વિસનગર ઉપડ્યા છીએ પણ એક માણસ નહોતો આવે એટલે ખરા તડકો જવું પડે તો ચલો આપણે તો વિસનગર જવા માટે નીકળીએ વિસનગર આવી ગયા છીએ પણ વિસનગરથી કઈ બાજુ જવાનું છે ને એ આપણને ખબર નથી તો પહેલાં આપણે કરશું ફોન કરશે ત્યારે આપણે ખબર પડીએ કે વિસનગરથી કઈ બાજુ જવાનું તો જો ટીકો હોય બેસી ગયો છે અને આપણે હજી બાઇક પહેલાં આપણે કરીએ ફોન કરીએ એટલે આપણને ખબર પડી જાય આપણે કઈ બાજુ જવાનું છે તો ચલો પછી મળીએ ગાડી હવે તો ખાલી હજી આટલું જ પડ્યું છે ટીકો કરતા આવી જાય ને ટીકા હા મેન્યુ મંગાવ્યું છે ગાઈ મેન્યુમાં એવું છે બધું ખાવામાં તો એવું છે આવે તો આમ ખબર પડે પણ ખાવાનું તો વ્યવસ્થિત જ છે જો એક આ સાઈડ ટીકો એક આ સાઈડ કુલર મૂકી દીધું છે એક આ સાઈડ બે સાઈડ કુલર ને વચ્ચે હવે બેસી જાય એટલે વાયરો અડવાનો ચલો ખાવાનું આવે એટલે તમને બતાવીએ પ્રકાશનો ફોન આવ્યા કરે છે જેટલા આવ્યા છે એટલા પણ હજી વાર લાગશે થોડી વિસનગરથી ઘેર જવાનું છે એટલે તો ચલો બધી વસ્તુ આવે એટલે તો મને તો જો પહેલાં તો થાળી નહીં ગાઈ મોટો થાળો આવ્યો છે મોટો થાળો આવ્યો છે તો પહેલાં આવી ગયા છે પાપડ થોડું સલાડ છે અને ખમણ આ છે ને પહેલાં નાસ્તામાં હજી બધું આપવાનું બાકી છે પહેલાં આવ્યું ખાવાનું તો પહેલાં આપણે થોડો ખાઈ લઈએ સલાડ પછી આપણે ખાઈ લેવું થોડા પાપડ ને ટીકા પાપડ તો આપણે ખાવું ગાઈ ખમણ ગાઈ ખમણ તો આપણને જબ્બર ભાવે ખમણના તો ગુસ્સા ઉડાડી પાડવાના છે પૈસા આવવાના મફત નહીં ખાવાનું ગાઈ ચલો પહેલાં આપણે ખાઈ લઈએ હજી બધી વસ્તુ આવે તો તમને બતાવીએ ખમણ ગાઈ બધું આવી ગયું છે એ પહેલાં આપણે પી લઈએ રસ દાળ શાક રોટલી ખમણ પાપડ બધું જોઈએ હજી છે ને હજી અમુક વસ્તુ બાકી છે અને એ બધી આવશે હજી દાળ ભાત બાકી છે દાળ આવી ગઈ છે ભાત બાકી છે રોટલી આવી જાય તો જો બધું આવી ગયું છે તો આવું છે ને ખાવાનું આપણે કરીએ છીએ ચાલો કઈ ચિંતા નહીં જો કાંઈ એ તો ખમણ પતી ગયું અને બીજો વાટકો ભરીને મંગાવ્યો છો ખમણ જ ખાઈએ હાલ અમે તો કાંઈ વિસનગરથી ઘેર આવી જાય છે ગાઈ બહુ તકલીફ પડી છે ઘેર આવતા તો રેપ થઈ ગયા આમ એટલી બધી ગરમી લાગે છે કોમ આવતા ખરેખર કંટાળી જાય તો પણ ઘરે આવી જાય છે અને આમ સીધા જશું નાહવા માટે કૂવા ઉપર પાણી ચાલુ છે તો અમે સીધા હોયથી નાહવા જઈશું કૂવા ઉપર તો ચલો તો મમ્મીને તો કરું બાજુ એ દો क्या कर रहे हो क्या कर रहे हो નહીં ધોઈ અને એના કપડો પહેરીને પાછા થઈ જાય છે તૈયાર કારણ કે આપણે જવાનું અત્યારે ગામડે લગ્ન તો આપણે તો કમ્પ્લીટ થઈ ગયા છીએ અને તો સંગીતા ભાભી તો જો સંગીતા ભાભી તો કપડો તો એને તો જો ગમો હા તાને કોણ કોણ જતો મમ્મીને તો સંગીતા ભાભી તો ગમો નતો જાય ટીજલ ભાભીને બધા જોયો હતો અને વતન કપડો ધોઈ રહ્યો ને તો આ સાઈડ ગાઈ આપણે ભરી દીધું અત્યારે ખાતર જે આપણો કૂવો ભરાય છે ને વનનાળ પ્રકાશને કાલ જ્યાં હતા તો ભરાશે ખાતર ભરી દીધું જો બતાવે જો છે ને ખાતર ભરી દીધું છે ટ્રેક્ટર આવી ગયું છે ચારનું કાલે એક ફેરો લઈ જાય એક ફેરો આવે બીજું થોડું વેચાતું રાખી દીધું હોય એટલા માટે તો હોય તો મમ્મીને તો એમ દઈ ગયો તો ગામમાં જતો ને અમે તો ગામમાં જતો ને શું લેવા જતો અમે તો જતો પેલું આધાર કાર્ડ ને પેલું કરાવવા
અને પછી જમવા જતો રહ્યો. લગન હતો ઈ? ઓ લગન હતો. એ તો કંકુતરી હતી ને વળી આપણે કૂતરી હતી તે પછી આજ ગેનું કરી ખાત ગઈનું કરી છેલ્લું કરી બરોબર કરીને આ એટલે ભાઈ પટી દે લઈ જતી તે સારું કરી તે સારું કહી દે થઈ ગયું છે શાંતિ રહી જાય ઓ અમે કરવાનું જ છે કે હા બસ રહી જાય છે એટલે રહી રહી જાય જાય હજુ હડા પછી ગામમાં પાછું જવાનું કેમ છે. ઈ કણ માર તો શું આવ્યું છે પાછું જવાનું તાર તાણે આધાર કાર્ડ પાછું કીધું તો મમ્મી તો કઈ પાછું જવાનું છે પાછું જવાનું માજી એકલો આને આવી ગયું ઈવન આવી ગયું તાણી વન આવી ગયું ચાલુ ને ના આવ્યું તો મમ્મીને તો બાકી છે જી કેવાયસી કરવાનું કેવાસી કરવાનું સુસ્તી નહીં એ પપ્પા નોકરી જતો રહ્યો તો પસ્તે હા તો ફોન ના જ ઉપાડે ઓટીપી ઓટીપી નતું આવ્યું તારામાં કર્યું પણ તારા ના આવ્યું માર તો આવ્યો જ નતો ને. પછી તારામાં એક નંબર નાખ્યો પણ તારામાં ના આવ્યું તો મારે તો ના જ આવે કંઈક ભાઈ મારે તો થઈ ગયું છે. મારે થઈ ગયું છે જોઈ તું તારું તો કી થઈ ગયું થઈ ગયું છે એમ કહેતા તો બરોબર મારું થઈ ગયું પછી ખરા પછી પાછો આવે છે બરોબર તો ચલો મમ્મી તો 5:30 પાછું જવાનું છે ગમમાં કે કેવાયસી કરવાનું બાકી છે એટલા માટે તો ચલો આપણે તો જઈએ કાંઈ ત્યાં ખાતર ભરાય છે ત્યાં તો ઓટો મારતા આવીએ ખાલી એક કારણ કે આપણું જ ખાતર ભરાય બીજાનું ભરાતું નહીં ઓટો મારતા આવીએ સાઈડ હવે આવી ગયા છીએ પોણી તો કઈ યર માટે આપણે લેવા આવીએ છીએ પોણી તો જો ફ્રીજમાં 2 બાટલા લઈ લઈએ એટલે એરા પી લઈએ આ તો ઠર્યો નહીં આ એક ઠંડો છે અને એક આ ના આ ઠંડો નહીં આ છે તો આપણે આવી ગયા છીએ કૂવો પ્રકાશને કાલે આવ્યા હતા અને આપણે આજે આવ્યા છીએ આપણે તો ખાલી ટ્રેક્ટરના હંગાજી આવ્યા હતા ઓટો મારવા હવે ખાતર નખાય એટલા માટે અને 4 લઈ જવાની છે વહીથી ઘેર એટલા આવ્યા હતા તો એ છેલ્લા ખેતરમાં ઉપરલા ખેતરમાં કાલે પ્રકાશ હોય તો બતાવ્યો ગઈ પણ હું આજે આવ્યો કારણ કે કાલે પ્રકાશને આવ્યા હતા અને આજે હું આવ્યો તો જો પેલી સાઈડ ખાતર નખાઈ રહ્યું છે અને આ સાઈડ નખાઈ ગયું છે બધું તો આપણે તો આજુબાજુ ફરી લઈએ આવ્યા છીએ એટલે ઓટો મારતા જઈએ આવવા નહોતું પણ સ્પેશિયલ ખાલી 4નો પુલેટો હોય હતો ને એ લેવા માટે સ્પેશિયલ આવ્યા હતા તો પુલેટો લેતા જઈએ ઘેર અને ઓટો મારતા જઈએ જો ગાઈસ ડુંગરનો જે વૃક્ષો છે ને ડુંગર ઉપર એ જેટલો એકદમ લીલો સમ થઈ ગયો હજી ખાલી એક જ વરસાદ આવ્યો છે ને એ અડધો કલાક એવો વરસાદ આવ્યો તો પણ જુઓ ચલો લીલો સમ થઈ હમણાં આગળ જઈને બતાવું ને આખો ડુંગર જોરદાર લાગશે તો ચલો આપણે તો જઈએ છીએ ત્યાં ટ્રેક્ટર ખાતર ખાલી થયો તો ચલો નીકળી જઈએ અને જો કાંઈ આજુબાજુ ડુંગર ચેવા લાગે છે કોરે પાકર જો ચેલા મસ્ત લાગે જો કાંઈ ડુંગર ચેટલા લીલાસમ લાગે છે જઈ અને ઘેર આવી ગયા છીએ હવે કારણ તો મમ્મી તો જો 2 છોકરાને રમાડવા માટે લઈને બેસી દીધી નહીં મમ્મી હા 2 છોકરાને રમાડવા માટે ફોન કરો ગામમાં જવું છે મારે છે પેલું કેવાયસી માટે તો જો હાલ તો 2 છોકરો રમાડે છે પણ મમ્મીને હજી ગામમાં જવાનું છે કારણ કે મમ્મીનું ઈ કેવાયસી બાકી છે રેશન કાર્ડનું હા ગાયો દોઈ નાખો એ રાઈટ તો ગાયો દોઈ નાખે ને તો આપણે વહેલા વહેલા જતા રહીએ કારણ કે ગામમાં જશે વરઘોડું તો આપણને વરઘોડું જોવા મળે અને તો જો તેજલ ભાભી તો વાળો વાળો કચરો વાળો હા તે શું કરવાનું કીધું પડે જાગવું પડે એ કોને કીધું તું કીધું કે શું કરવા તમારે કોમ કરવાનું હોય શું કરવાનું ગમો કેવું ખાધું એવું ખાધું અને અમે એવું ખાધું ખબર ફાફડા ખમણ રસ દાળ ભાત શાક રોટલી વિસનગર અમે ટીકોન બે હોટલમાં જતા રહેતા તો કહેતો હતો હું એ કર્યો તો વળી હવે તો ચલો વધુ કચરો વળાય છે પ્રકાશને ગમમાં જતા રહેશે હા એ તો વાંધો નહીં બોલાવે તો ચલો હવે તો આમ ચલો ફટોફટ કચરો એમ કરો મમ્મી કહેતા ખરે ગાયો દઈ નાખો પેલા એટલે હું એ હું એ વરઘોડા જોવાના લાયક રહું નકર પાછું મારે દૂધમાં એક વરઘોડો જોવા મળતો નહીં હું મમ્મી અરે તો ચડી જાય ને કીધા વગર અરે હા 2 લાવવાના તો ચલો આપણે તો ખાતર ભરાઈ દીધું મેસુ તો એકલી રમે છે મેસુ એ શું હેડી આ તો તાન એવું આ તો થોડી ફોન ઉપાડતી હતા તો જો હવે તે મેસુ તો એ હોય
માટલો જોઈ દીધા તો મને લાગે મને નહીં બોલાતા હોય તો 2 રાકા ભેગા જતા રાખીશ ડબલ રાખીશ આ તો વાતો નહીં કરતી તો જો તેજલ ભાભી તો કપડો તો આવી ગયો છે તો ચલો પપ્પાને જે કહું આયોજન કરી રાખે પપ્પા અને પાંચજી તો આયોજન લાગે નવું તો જો ગાઈ જો તેજલ ભાભી આવી ગયો છે વાસણ ઘસવા ચેલો લઈને આવ્યો બપોરે નતો ગયો હું હા શોથી અત્યારે ના બપોરનો જ છે કે અત્યારે થોડું શાક બનાવ્યું છે પણ કુકર તો કાલનું નહીં એના કાંતો ફેરવ લલી લગેલી દોડું ધપ થઈ જાય હા એક તો કહું છું તો પેલો કઈ ના કોઈ દોડો ધપ થઈ હતી અને હજી ગાયો નહીં દોવાય દોવા ખેડો જલ્દી ફટોફટ દો જલ્દી દોવા તો મને વરઘોડું જોવા દઉં મારા ગોમમાં જવું ફટોફટ દોજો હેડ તો ચલો હવે તો તેજલ ભાભી છે ને વાસણ ઘસી અને મમ્મીને 2 ગાયો ધોઈ નાખે એટલે આપણે દૂધ ભરાવા જઈએ ફટોફટ કારણ કે કાંઈ ગોમમાં વરઘોડું છે ને પ્રકાશ તો ચાંદના જતા રહ્યા છે તાણ કેટલા વરઘોડામાં જ્યાંથી 2 કોમ છે પણ હા પણ કેવાયસી કરીને વરઘોડામાં જવાનું એટલે જ એમને નહીં ગયો 2 કોમ છે ને એક તેજલ ભાભીને 2 જણા જોયે હોય તો આ જો આ ગાય દો આવી ગયો તો હું વાત તો હા મમ્મી અરે આ તો કોઈ તો ગાય કુદાડવાનો છે હા તો હવે ગાય દો આવ્યો તો હું ગાય દો છો તો જો આ સાઈડ મમ્મી ગાય દો છે અને આ સાઈડ તેજલ ભાભી ગાય દો એને ગાય દોવા લાવ્યો તો હું તારો થી ખોળો તો હું હોય તો ગાય દો આવી છે જો તો ખરો ખાલી જો ગાય મેં શું ગાય દો આવી અરે હા વાસળો પકડો દો મેં શું દો જો ગાય મેં શું ગાય દો આવી તે આ અરે આ તું તો સુંટલા પર છે ગાય કુદાડે ભાઈ તું આગ્રે જો અહીંથી નીકળવા કરે તો ગાય આપણે જઈએ છીએ દૂધ ભરવા માટે મમ્મી આ દૂધ લઈ લે ખેડ દૂધ લેવાનું છે લઈ લે હા પણ વેળી જ દો મેં તું શું ફરફર કરે પણ તું શું ફરફર કરે ઓન રાખે આખો દાડો ફર કરે હા હો એને રમાડ દઉં તો ચલો આપણે તો જઈએ છીએ દૂધ ભરવા માટે ગોમમાં તો નીકળ્યો છે વરઘોડો તો આપણે તો ગોમમાં જઈને મળીએ આજ તો વરઘોડો બતાવી દઈએ ગોમને તો ચલો આપણે તો દૂધ ભરવા માટે નીકળી જઈએ છીએ ફટોફટ નીકળીએ અને રાગ આવીએ ચાવી પેલી એના પાસે ત્રીસું પાસે તો ચલો નીકળી જઈએ ગોમમાં તો કઈ પપ્પાને બેસી ગયા ખાવા માટે પપ્પા મમ્મી તેજલ ભાભી અને આપણે તો ખાઈ લીધું છે તો વારે 3 જણો ખાવા માટે બેઠો છું સાબડીમાં પતવાઈ છે વાટકામાં પતવાઈ છે નહીં ખાઈ રહ્યો હા પેલા ઘરમાં છે ગઈ તો પપ્પા તો ખાઈ રહ્યા આજ તો આખો દાડો ફર કર્યા શકતે હા ઓમથી ઓમ તો ચલો હવે તો ખાવા માટે બેઠા છે આપણે તો ખાઈ લીધું તો કઈ પપ્પાને બેસી ગયા છે ખાવા માટે પપ્પા મમ્મી તેજલ ભાભી અને આપણે તો ખાઈ લીધું છે તો વારે 3 જણો ખાવા માટે બેઠો છું સાબડીમાં પતવાઈ છે વાટકામાં પતવાઈ છે નહીં ખાઈ રહ્યો હા પેલા ઘરમાં છે ગઈ તો પપ્પા તો ખાઈ રહ્યા આજ તો આખો દાડો ફર કર્યા શકતે હા ઓમથી ઓમ તો ચલો હવે તો ખાવા માટે બેઠા છે આપણે તો ખાઈ લીધું તો ભાઈ પપ્પાને તો જઈશું ગોમમાં અડધી રાતે ગોમમાં હેડે હા હા મમ્મી અડધી રાતે ગોમમાં હેડે હા તો પપ્પાને તો ગાઈ જઈશું ગોમમાં શીખર હું કોમ જઈશ તો આપણને ખબર નહીં પણ અડધી રાતે ગોમમાં ઉપડ્યો છે ચલો ગાઈશ પપ્પાને તો જ્યાં ગોમમાં હું કોમ જ્યાં છે એ તો આપણને ખબર નહીં અને ઇમરજન્સી કોમમાં જ્યાં છે તો ચલો સવારે નવા વ્લોગમાં મળીશું ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં